કેમ છો બધા? મજામાં? અત્યારે આ પૂછવું ખૂબ જ જરૂરી થઈ ગયું છે કે મજામાં છો કે નહીં. એવી રીતે આપણે બધા જાણીએ છીએ કે કોરોના વૈશ્વિક મહામારી પેન્ડેમિકને લીધે આખી કન્ટ્રી છે એ અત્યારે લોકડાઉન છે. તો લોક ઘરમાં રહીએ પણ એનર્જીથી ડાઉન ન થાય એટલા માટે અત્યારે જે 9મા ધોરણના ઇંગ્લિશમાં કુલ જે આપણે જેટલા લેસન્સ આવે છે એમાં પહેલું લેસન જે રિવિઝન આવે છે એના વિશે થોડી માહિતી લઈએ. તો એમાં જે ટોપિક્સ આવે છે જે રિવિઝનની અંદર એની પહેલા થોડીક એક વાત કરી લઈએ કે કોઈ પણ ભાષા છે તો ભાષા હંમેશા માટે વાક્યોથી બને છે. કોઈ પણ ભાષાની અંદર વાક્યથી જોડાય અને ભાષાનું પરિરૂપ લે. તો પહેલી વાત તો એ કે વાક્ય કેને કહેવું, એને વાક્ય કહી શકાય અને વાક્યના કેટલા પ્રકાર છે એના વિશે થોડી ચર્ચા કરીએ. તો પહેલી વાત તો એ કે વોટ ઇઝ સેન્ટેન્સ. સેન્ટેન્સ શું છે, કેને કહી શકીએ આપણે સેન્ટેન્સ, કેને કહી શકીએ? A group of words which makes meaningful sense. એવા પ્રકારના શબ્દોનો સમૂહ કે જે અર્થપૂર્ણ રીતે કંઈક એક્સપ્રેસ કરે, જેનાથી સામેવાળી વ્યક્તિ છે એ સમજી જાય. તો એની અંદર જેને આપણે વાક્ય કહી શકીએ. વાક્યના મુખ્યત્વે 4 પ્રકાર. ક્યાં? પહેલું આવે ડિક્લેરેટિવ સેન્ટેન્સ. ડિક્લેરેટિવ સેન્ટેન્સ ને તમે બીજા શબ્દની અંદર એસર્ટિવ સેન્ટેન્સ પણ કહી શકો, એટલે કે વિધાન વાક્ય. વિધાન એટલે શું? વિધાન વાક્યની અંદર હંમેશાને માટે સ્ટેટમેન્ટ આવે. સ્ટેટમેન્ટ સ્ટેટ કરીએ, કંઈક કથન કરીએ. ફોર એક્ઝામ્પલ, હું અત્યારે બોલું છું, તમે ઘરમાં બોલતા હશો અથવા તો ક્યાંય બહાર કોઈની સાથે વાતચીત કરતા હશો, ચર્ચા કરતા હશો, ત્યારે કંઈક બોલતા હશો. એ તમામ વસ્તુ સ્ટેટમેન્ટમાં હોય. જેમ કે કથન, તો આપણે કોઈ પણ એક વાક્ય છે એ એવી રીતે એમ બોલીએ કે he has a car. તેની પાસે કાર છે. આ એક કથન છે. આપણે એમ કહીએ she was not there. તેણી ત્યાં ન હતી. આપણે એમ કહીએ I have written an essay. મેં એક નિબંધ લખેલો છે. આ તમામ વસ્તુ છે એ સ્ટેટમેન્ટ છે. સ્ટેટમેન્ટ એટલે કે કથન છે. આપણે કથનની રીતે વાત કરતા જઈએ છીએ. એને આપણે ડિક્લેરેટિવ સેન્ટેન્સ અથવા તો એસર્ટિવ સેન્ટેન્સ કહી શકીએ. બીજો શબ્દ અથવા તો બીજો વાક્યનો પ્રકાર એ છે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ. ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ એટલે એક શબ્દ તમે સાંભળ્યો હશે, તમે ઘણા બધા પિક્ચર્સ છે એવા જોતા હો કે જે મિસ્ટીરિયસ હોય, કોઈ બીજી કોઈ રીતના પોલીસને લગતો હોય, કોઈ જે આપણે કહીએ કે જે એવિડન્સ માટે કે એવી કોઈ સિરિયલ્સ હોય, એની અંદર તમે એક શબ્દ સાંભળેલો હશે કે ઇન્ટેરોગેશન. ઇન્ટેરોગેશન એટલે પૂછપરછ, અથવા તો તમે એની પાસેથી કોઈ પણ માહિતી લેવાનો પ્રયત્ન કરો છો. એ ઇન્ટેરોગેશન જે શબ્દ છે એના ઉપરથી જે શબ્દ આવે છે એ છે ઇન્ટેરોગેટિવ. એ વાક્યનો બીજો પ્રકાર છે ઇન્ટેરોગેટિવ સેન્ટેન્સ. તો ઇન્ટેરોગેટિવ સેન્ટેન્સની અંદર આપણે શું કરીએ છીએ તો કે કોઈ પણ વ્યક્તિ જે આપણી સામે છે અથવા તો આપણી સામે પ્રત્યક્ષ ઉભેલી છે અથવા તો આપણે એને કોઈ પરોક્ષ રીતે કંઈક પૂછીએ છીએ, કોઈ પત્ર દ્વારા અથવા તો કોઈ બીજા ઈમેલ દ્વારા કે કોઈ પણ રીતે આપણે જેને કંઈક પૂછીએ છીએ, એ પૂછવું કેનાથી
તો કે એ ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ જે પ્રકાર છે એનાથી આપણે પૂછી શકીએ છીએ. ત્રીજો પ્રકાર ઇમ્પેરેટિવ સેન્ટેન્સ, આજ્ઞાર્થ વાક્ય. તો જે વિદ્યાર્થી જીવન છે એમાં હંમેશા માટે આજ્ઞાનું પાલન કરવાનું હોય, પણ આપણે એવું કરતા નથી. બધી આજ્ઞાનું પાલન નથી થતું, પણ ઘણી બધી વખત આપણે એવા શબ્દો છે એ સાંભળીએ છીએ કે ભાઈ ઊભો થઈ જા, બેસી જા, જાગી જા, સૂઈ જા. જે આપણા જીવનની અંદર વણાયેલી વસ્તુ છે એમાં પણ ઘણી બધી વખત આપણને ઇમ્પેરેટિવ સેન્ટેન્સ થી દરરોજને માટે ચાલતા જ રહેતા હોય છે. ગુજરાતીની અંદર જે આપણી માતૃભાષા કે ઇંગ્લિશની અંદર, એને ઇંગ્લિશની અંદર કન્વર્ટ કરી નાખો એટલે આજ્ઞાર્થ વાક્ય થઈ ગયું, બીજું કઈ હોય નહીં. તો જે શબ્દથી અથવા તો જે વાક્યથી તમને કોઈ પણ કમાન્ડ આપવામાં આવે અથવા તો તમને વિનંતીથી કંઈક કહેવામાં આવે, તમને હુકમથી કંઈક કહેવામાં આવે, એવા તમામ પ્રકારના ભાવાર્થ, એ તમામ પ્રકારના ભાવાર્થને જે એક્સપ્રેસ કરે અથવા તો જે ડિસ્ક્રાઇબ કરે એને કહેવાય ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. ચોથો પ્રકાર એક્સક્લેમેટરી સેન્ટેન્સ. એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે કે ઉદ્ગાર વાક્ય. ઉદ્ગાર હંમેશાને માટે સરપ્રાઇઝિંગલી હોય અથવા તો વન્ડરલી હોય. વન્ડરલી એટલે શું? તો કે એક એવી સિચ્યુએશન કે જેમાં આશ્ચર્યચકિત થઈ જાય છે અને એની સાથોસાથ આપણે કંઈક પ્રશ્ન આપણા મનની અંદર ઉદ્ભવતા હોય. એ તમામ પ્રકારની સાથે આપણે જે ઉદ્ગાર કરીએ છીએ એને કહેવાય એક્સક્લેમેટરી સેન્ટેન્સ. તો હવે આપણે વન બાય વન એને સમજીએ કે કઈ રીતે ડિક્લેરેટિવ સેન્ટેન્સ, કઈ રીતે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ, કઈ રીતે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ અને કઈ રીતે એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે એ ભાષાને લખવા માટે, ભાષાને સમજવા માટે કે ભાષાને બોલવા માટે એ જરૂરી છે. પહેલી વાત કરીએ ડિક્લેરેટિવ સેન્ટેન્સ, જેને આપણે ડિક્લેરેટિવ સેન્ટેન્સ કે એસર્ટિવ સેન્ટેન્સ તરીકે પણ ઓળખીએ છીએ. તો એવા પ્રકારના વાક્ય કે જે કથન, સ્ટેટમેન્ટ, કોઈ પણ પ્રકારના કથનને એ ડિસ્ક્રાઇબ કરતું હોય, એક્સપ્રેસ કરતું હોય. તો that kind of sentences express statement. જે કથનને હંમેશાને માટે કંઈક ને કંઈક રીતે એક્સપ્રેસ કરે. તો પહેલા આપણે જે એક્ઝામ્પલ જોયા એની સાથોસાથ બીજા એક્ઝામ્પલ પણ જોઈએ. જેમ કે હું એમ કહું I am writing English. હવે હું એમ કહું કે I was there at that time. હું તે દિવસે ત્યાં હતો. અથવા તો આપણે એમ કહીએ she has not studied well. તો આ તમામ પ્રકારના જે વાક્ય છે જે કંઈક ને કંઈક ડિક્લેર કરે છે અથવા તો કંઈક ને કંઈક એસર્ટ કરે છે, એ તમામને તમે ગુજરાતીની અંદર શું કહી શકો? તો કે વિધાન વાક્ય, જે કંઈક ને કંઈક વિધાન આપતું હોય. એના પછી બીજું તો કે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ. ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ ની અંદર શું થાય? તો કે તમે કોઈ પણ રીતે કોઈ પણ વાક્યને તમે સામેવાળી વ્યક્તિને પૂછી શકો છો. whatever you feel you ask someone else. એને કહેવાય ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ. તો ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ ની અંદર આપણે કોઈ વસ્તુ છે એ સીધી આપણે હેલ્પિંગ વર્બથી પૂછીએ છીએ, કોઈ વસ્તુ છે એ સીધી આપણે કોઈ પણ મોડલ ઓક્સિલરીની મદદથી પૂછીએ છીએ, કે કોઈ વસ્તુ છે એને આપણે WH થી પૂછીએ છીએ. તો
તો ત્રણ પ્રકારે આપણે કોઈ પણ રીતે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ છે એ પૂછી શકીએ છીએ. તો એમાં શું લખી શકીએ તો કે that kind of sentences express whatever you feel you ask someone else. એને કહેવાય ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ. ફોર એક્ઝામ્પલ આપણે એમ કહીએ કોઈ પણ વ્યક્તિને આપણે એમ પૂછવું છે કે તમે ત્યાં છો, તો આપણે એને ઇંગ્લિશમાં કઈ રીતે પૂછશું? આર યુ ધેર? હવે આપણે કોઈને એમ પૂછવું છે કે આ વ્યક્તિ છે એ સાચી છે કે નહીં, તો આપણે શું કહેશું કે તેણી જે પહેલી જે વ્યક્તિ છે તેણી છે એ સાચી છે કે નહીં? તો આપણે કઈ રીતે પૂછશું? Is she correct or not? હવે એવી જ રીતે તમારે બીજી કોઈ રીતે કોઈ પણ વ્યક્તિને કંઈ પૂછવું છે. ફોર એક્ઝામ્પલ તમે એમ કહો કે મોસ્ટ ઓફ આપણને એક વાક્ય છે એ ઘરમાં વધારે પડતું સંભળાતું હોય, ક્યારે આવો છો, બરાબર? તો આને આપણે કઈ રીતના ઇંગ્લિશમાં પૂછી શકીએ? તો when are you coming here or there or any other else? કોઈ પણ પ્લેસ હોય ત્યાં સુધી આપણે કોઈ પણ વ્યક્તિ એ આપણને સમય પૂછવા માટે અથવા તો તમે ક્યાં છો એ પ્લેસ પૂછવા માટે, તમે શું કરી રહ્યા છો એ ક્રિયા પૂછવા માટે, તમે કોણ છો એ તમારી આઈડેન્ટિટી પૂછવા માટે, તમામ રીતે તમે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ થી કોઈ પણ પ્રકારે કોઈ પણ વ્યક્તિને તમે શું પૂછવા માંગો છો એની માહિતી તમે એની પાસેથી કલેક્ટ કરી શકો છો. એના પછી ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે શું? તો કે આજ્ઞાર્થ વાક્ય. આજ્ઞાર્થ વાક્યની અંદર કેવા પ્રકારના વાક્યનો ઉપયોગ થાય? તો કે એવા પ્રકારના વાક્ય કે જે તમને કોઈ પણ રીતે આદેશ કરતું હોય, કોઈ પણ રીતે રિક્વેસ્ટ કરતું હોય કે તમને ઓર્ડર કરતું હોય, એવા તમામ પ્રકારના વાક્યને તમે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ કહી શકો છો. તો ઇમ્પેરેટિવ સેન્ટેન્સમાં આપણે એને કઈ રીતે ડિસ્ક્રાઇબ કરી શકીએ, કે કઈ રીતે એને આપણે ઓળખી શકીએ કે આ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ છે? that kind of sentence express command, request, order, etc. તો છે આદેશ, હુકમ, વિનંતી, દરેક વસ્તુનું સામેવાળી વ્યક્તિને એક્સપ્રેસ કરે અથવા તો એને ડિક્લેર કરે, ડિસ્ક્રાઇબ કરે. ફોર એક્ઝામ્પલ એના માટે આપણે લેવું હોય તો આપણે એક વાક્ય છે જે આપણે હંમેશા માટે જાણીએ છીએ અથવા તો સાંભળીએ છીએ કે ક્લાસમાં આપણે વધારે પડતા તોફાન કરીએ તો આપણને એમ કહીએ સ્ટેન્ડ અપ, ઊભા થાઓ. બીજું વાક્ય કે સિટ ડાઉન, બેસી જાઓ. કારણ કે આપણે વાકમાંથી નીકળી જાય તો એમ કહી દઈએ કે સિટ ડાઉન, બેસી જાઓ, કાંઈ વાંધો નહીં. એના પછી તો કે આપણે એમ કહીએ ઘરે આપણે જઈએ તો એમ કે આપણે ઘણી બધી જગ્યાએ એવું પણ વાંચેલું હશે કે remove your shoes here. તો એવા તમામ પ્રકારના વાક્ય. હવે remove your shoes here આ તમે અલગ અલગ રીતે તમને દરેક રીતે કહી શકે. ક્યાંક આપણને પહેલા વિનંતીથી કહે, પછી નો માનીએ તો કમાન્ડ થી કહે, પછી નો માનીએ તો એમ લખેલું હોય કે હવે હુકમથી તમારા બૂટ ચપ્પલ છે એને અહીંયા ઉતારી દો. તો તમામ પ્રકારે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ છે, આજ્ઞાર્થ વાક્ય છે, એ પહેલી વાત તો એ કે આજ્ઞાર્થ વાક્ય છે એ ક્રિયાપદથી ચાલુ થશે. એની અંદર સબ્જેક્ટ નહીં હોય.
અને બીજી વાત કે એની અંદર કોઈ પણ રીતે આદેશનો, હુકમનો, વિનંતીનો કે બીજા ઘણા બધા એવા ભાવાર્થ છે એનો ઉલ્લેખ છે એની અંદર થતો હોય છે. હવે એના પછી એક વાત કરી લઈએ કે ભાષા છે ને એ હંમેશાને માટે પરિસ્થિતિ ઉપર આધારિત છે, સિચ્યુએશનલ બેઝડ છે. તમને એવું નથી કે કોઈ સ્ટેન્ડ અપ છે એટલે હંમેશાને માટે તમને કોઈ ઓર્ડર જ કરે છે કે ભાઈ સિટ ડાઉન છે એટલે તમને હંમેશાને માટે કોઈ ઓર્ડર જ કરે. ના, એવું નથી. પણ પરિસ્થિતિ કેવી છે, સામેવાળી વ્યક્તિ છે એ કઈ સેન્સમાં તમારી સાથે વાત કરે છે એની ઉપરથી તમે લઈ શકો કે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ છે એ આજ્ઞાર્થ કયા પ્રકારનું છે. આજ્ઞા તો છે કયા પ્રકારની છે. અત્યારે આપણે જોઈએ છીએ કે આજ્ઞા કેટલા પ્રકારે આપણને મનાવવામાં આવે છે. એના સમાચાર તમને મળતા જ હશે અને મને મળે છે. એના પછી છેલ્લું એક્સક્લેમેટરી સેન્ટેન્સ. એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે તો કે તમે એનાથી તમારી કોઈ પણ ફીલિંગ છે એને તમે ડિસ્ક્રાઇબ કરી શકો. એને એક્સક્લેમેટરી સેન્ટેન્સ તરીકે ઓળખવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, હવે એને આપણે ડિસ્ક્રાઇબ કરવું હોય કે ભાઈ કેને આપણે એક્સક્લેમેટરી સેન્ટેન્સ કહેવું, એને આપણે જોવું હોય અથવા તો એને આપણે સમજવું હોય તો કઈ રીતે સમજી શકાય? તો કે that kind of sentence અથવા તો sentences express your feeling. ફીલિંગ દરેક વાક્ય છે એ તમારી ફીલિંગ છે એ ડિસ્ક્રાઇબ કરે જ છે, પણ એના ભાવાર્થ છે, એની જે સેન્સ છે એ અલગ અલગ હોય છે. અહીંયા શું હોય છે કે હંમેશાને માટે તમે આવા પ્રકારના વાક્ય છે એની અંદર તમે તમારી ફીલિંગ છે એ મોસ્ટ ઓફ એક્સપ્રેસ કરો છો. જેમ કે એક્સક્લેમેટરી સેન્ટેન્સ આપણે WhatsApp થી સમજીએ. કોઈ એવું વાત છે જે હસવાની છે તો એક સ્માઈલી મૂકી દેશું, અથવા તો આપણને એક આમ પાઘડા જેવું એવું લાગે આમ હા કરેલું, તો આપણે કોઈ પણ વસ્તુથી વન્ડર થઈ ગયા હોઈએ, આશ્ચર્યચકિત થઈ ગયા હોઈએ તો એને આપણે શું કરશું, એવી સ્માઈલી મૂકીશું. તો કોઈની ઉપર આપણે ગુસ્સે થઈ ગયા હોઈએ તો લાલ કલરનું જે આવે ને સ્માઈલી ઇમોજી એ મોકલી દઈએ છીએ. તો એ શું છે, એ તમામ વસ્તુ છે એ તમારી એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ ની જે સેન્સ છે એને એક્સપ્રેસ કરે છે. એ સાંકેતિક ભાષા કહી શકાય. એ કોઈ ડિસ્ક્રાઇબ કરેલી ભાષા નથી, એ સાંકેતિક ભાષા છે. સામેવાળાને સમજાઈ જાય છે કે તમે કંઈક ગુસ્સે થઈને કહો છો, તમે કંઈક આશ્ચર્યચકિત થઈને કહો છો, પણ એ અંતે શું છે તો કે એક્સક્લેમેટરી સેન્ટેન્સ ઉદ્ગાર કરો છો તમે કોઈ પણ બાબતમાં. હવે એના આપણે જોઈએ તો એક્સક્લેમેટરી સેન્ટેન્સને મોસ્ટ ઓફ વોટ અથવા તો હાઉ થી દર્શાવી શકાય, પણ એના માટે અલગ અલગ પ્રકારના ઇન્ટરજેક્શન્સનો પણ ઉપયોગ થાય છે. જેમ કે વાવ છે, પછી તમે એવા બધા શબ્દો કે જે તમે અલગ અલગ રીતના ઉપયોગ કરતા હો, નાઇસ ઓફ યુ અથવા તો નાઇસ, આવા બધા શબ્દો છે એ તમે એક્સક્લેમેટરી સેન્ટેન્સની અંદર દર્શાવો છો. પછી અલાસ છે, સેડ છે, આવા તમામ પ્રકારના શબ્દો જે એક્સક્લેમેટરી સેન્ટેન્સને એક્સપ્રેસ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ આપણે એમ કહીએ કે વાવ, what a scene it is. તો આ જે શબ્દ છે એ એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે, એને ઉદ્ગાર વાક્ય કહી શકાય. પછી તમે કોઈ પણ વસ્તુ જોઈ અને તમે સીધા વન્ડર થઈ જાવ છો. વન્ડર થવું એટલે તો કે એ સરપ્રાઈઝ નથી. વન્ડર થવું ને સરપ્રાઈઝની સાથે તમારા મનમાં કંઈક પ્રશ્નોત્તરી થાય છે અને બંને ભાવાર્થ ભેગા છે, એને તમે વન્ડર કહી શકો. તમે કોઈને એમ કહો આઈ એમ વન્ડરિંગ, ધેટ મીન્સ કે તમે એમ કહો છો કે હું તમારી આ વસ્તુ જોઈ અને એકદમ સરપ્રાઈઝ થઈ ગયો છું અને એની સાથોસાથ હું કઈ પ્રશ્નોની સાથે પણ તમને કંઈ પૂછવા માંગુ છું, અથવા તો મારી જે સિચ્યુએશન છે એ એવી છે, એને તમે વન્ડરિંગ કહી શકો. બાકી તમે એમ કહી શકો કે આઈ એમ સરપ્રાઈઝ. બરાબર? તો એના પછી બીજું કોઈ પણ વાક્ય છે આપણે લઈ શકીએ. જેમ કે ખાલી તમે માત્ર એમ મૂકો કે અલાસ, I saw a terrible accident. તો
તમે આની અંદર જે અલાસ મૂકો છો, વાવ મૂકો છો અને જે તમારી જે લાગણીઓ જે છે અને તમારી જે ફીલિંગ છે એ તમે આ શબ્દથી અને આ વાક્યથી તમે એક્સપ્રેસ કરો છો. તો મિત્રો આ છે એ છે 4 પ્રકારના વાક્યના પ્રકારો કે જેમાં તમે પહેલું છે ડિક્લેરેટિવ અથવા તો એસર્ટિવ સેન્ટેન્સ, બીજું છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, ત્રીજું છે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ, ચોથું છે એક્સક્લેમેટરી સેન્ટેન્સ જેને આપણે ગુજરાતીની અંદર વિધાન વાક્ય, બીજામાં આપણે પ્રશ્નાર્થ વાક્ય, ત્રીજામાં આપણે આજ્ઞાર્થ વાક્ય અને ચોથામાં આપણે ઉદ્ગાર વાક્ય તરીકે ઓળખીએ છીએ. તો આ થઈ વાક્યોની વાત. હવે વાક્ય પછી શું આવે? તો કે વાક્ય પછી જે આવે છે એ છે પાર્ટ્સ ઓફ સ્પીચ. પાર્ટ્સ ઓફ સ્પીચ છે એ મુખ્ય આધાર છે ઇંગ્લિશનો. ઇંગ્લિશ શીખવા માટે, ઇંગ્લિશ લખવા માટે, બોલવા માટે જે કાંઈ તમારે ઇંગ્લિશનું કામ છે એમાં મુખ્ય જે વાત છે એ શેની છે? તો કે પાર્ટ્સ ઓફ સ્પીચ. પાર્ટ્સ ઓફ સ્પીચ એના નામથી જ એને આપણે ઓળખીએ. પાર્ટ્સ ઓફ સ્પીચ એટલે શું? તો કે બોલવામાં જે ભાષાનો જે ઉપયોગ થાય છે એના અલગ અલગ પ્રકાર, ભાષા વહેંચાયેલી હોય છે અને છેલ્લે એનો સમૂહ બને છે. જેમ મેં કીધું ને આ ગ્રુપ ઓફ વર્ડ્સ. ગ્રુપ ઓફ વર્ડ્સ એટલે શબ્દોનો સમૂહ. એવી જ રીતે જ્યારે વાક્યનો સમૂહ બને ત્યારે ભાષા બને. પણ એને તમે જ્યારે અલગ અલગ કરી નાખો એટલે કે એને અલગ અલગ ઓળખવાનું છે, બીજું કાંઈ નથી. છેલ્લે તો ભાષાની અંદર બધું મિક્સ થશે ત્યારે જ એક ભાષા છે એ બનશે અને એને આપણે બોલશું, એને આપણે લખશું, બરાબર, એને આપણે સમજશું કોઈ સામેવાળી વ્યક્તિ બોલતું હશે ત્યારે. તો એક પેલું જે જોઈએ પાર્ટ્સ ઓફ સ્પીચ, એમાં પેલું આવે છે એ છે નાઉન, બીજું આવે છે એ છે પ્રોનાઉન, ત્રીજું આવે છે એ છે વર્બ. હવે જો આ ત્રણ છે ને એ મુખ્ય છે. કોઈ પણ વાક્ય બનાવવા માટે કાં તો તમારે નાઉન જોઈએ જે કર્તાનું સ્થાન લે, કાં તો પ્રોનાઉન જોઈએ જે પણ કર્તાનું સ્થાન લે, અથવા તો ત્રીજું વર્બ જોઈએ. આ ત્રણ છે એ મુખ્ય છે. કોઈ પણ ભાષા એટલે કે ઇંગ્લિશની ખાલી વાત કરીએ, કોઈ પણ ભાષા નહીં, ચાલો ઇંગ્લિશની વાત કરીએ કે નાઉન, પ્રોનાઉન અને વર્બ આ ત્રણમાંથી કોઈ એક વસ્તુ જોઈએ અને એની સાથે બીજી એક વસ્તુ જોઈએ. ખાલી નાઉન અને વર્બ પણ ચાલશે, પ્રોનાઉન અને વર્બ પણ ચાલશે. અને વર્બ હોય તો એની સાથે કોઈ પણ પ્રેપોઝિશનલ ફ્રેઝ અથવા તો પ્રેપોઝિશન આનો ઉપયોગ કરીને પણ આપણે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ બનાવીએ છીએ, જેમ કે સિટ ડાઉન ને સ્ટેન્ડ અપ, બરાબર. તો એ રીતના કાં તો વર્બ જોઈએ, કાં તો નાઉન ને વર્બ જોઈએ, કાં તો પ્રોનાઉન ને વર્બ જોઈએ, તો જ તમે કોઈ પણ વાક્ય છે ડિલિવર કરી શકો. બાકી એના સિવાય તમે ભાષા ડિલિવર કરી શકતા નથી. અથવા તો ત્રણમાંથી કોઈ પણ બે વસ્તુ ચાલે, નાઉન હોય તો વર્બ હોય, પ્રોનાઉન હોય અને વર્બ. તો આ થી ત્રણ. એના પછી ચોથું. તો ચોથી જે વસ્તુ છે એ છે એડજેક્ટિવ. એડજેક્ટિવ નું કામ શું છે? તો કે જે આપણી પાસે નાઉન છે એની અંદર એ થોડુંક એને એડ સમથિંગ, કંઈક એની અંદર એડ કરી દે, એટલે કે એને આભૂષિત કરી દે, એ કંઈક વધારે એમાં કહેવામાં આવે. આપણે જેમ કહીએ કે this guy is very nice, કે આ વ્યક્તિ છે એ ઘણો સરસ છે, બાય નેચર, કે એ પોતાના સ્વભાવથી ઘણો બધો સરસ છે. તો એની અંદર ખાલી આપણે એમ કહીએ કે this guy is so funny, તો એ ફની છે એ શું છે? એડજેક્ટિવ છે. એને થોડોક આભૂષિત કરી દીધું. એના પછી તો કે પાંચમી વસ્તુ જે આવે એ છે એડવર્બ. હવે જે એડજેક્ટિવ છે એ નાઉન ને આભૂષિત કરે, એવી જ રીતે એડવર્બ છે એ વર્બ ને આભૂષિત કરે. એટલે કે ક્રિયા જે છે એ એમનેમ પણ થતી હોય, સરસ રીતે પણ થતી હોય અને ખરાબ રીતે પણ થતી હોય. જેમ કે આપણે કોઈને એમ કહીએ કે યુ આર સ્પીકિંગ, તમે બોલી રહ્યા છો. તો હું એમ કહું કે આઈ એમ સ્પીકિંગ, હું બોલી રહ્યો છું. પણ હું એમ કહું આઈ એમ સ્પીકિંગ ક્વાઇટ સ્લોલી, તો એ જે સ્લોલી છે એ એડવર્બ છે. એના પછી છઠ્ઠું જોઈએ તો એ છે પ્રેપોઝિશન. પ્રેપોઝિશન નું કામ શું છે? તો કે નાઉન છે, પ્રોનાઉન છે, એને ઓબ્જેક્ટ ના સ્થાને કોઈ પણ વસ્તુ છે એની સાથે કઈ સંબંધ છે, એની સાથે શું સંબંધ છે એ કઈ અલગ કરીને કે આને જે કરતા છે એને આની સાથે કઈ સંબંધ છે, આ ક્રિયા સાથે કઈ સંબંધ છે, એવું દર્શાવવા માટે પ્રેપોઝિશન નો ઉપયોગ થાય. એના પછી કંજંક્શન.
કંજક્શન એના નામમાં જ આપણે આ કંજક્શન થી પરિચિત છે, પણ એમાંથી તમે કણ કાઢ નાખો એટલે જંક્શન વધે. જંક્શન થી આપણે પરિચિત છીએ. જંક્શન એટલે શું? કે જોડવું. આપણે જોઈએ જ ને કે રેલવે સ્ટેશન ઉપર લખ્યું હોય જંક્શન. જંક્શન એટલે શું? તો કે ટ્રેન જોડાય. કો જંક્શન કરવું. કો જંક્શન કરવું એટલે શું? તો કે બે કર્તા, બે ક્રિયાપદ, બે કર્મ આને જોડવાનું કામ કરે. એન્ડ છે, આવા બધા જે શબ્દોથી તમે પરિચિત હશો કે જે જંક્શન કરે, કો જંક્શન કરી દે એને જોડી દે. અને છેલ્લું છે એ છે ઇન્ટરજંક્શન. ઇન્ટરજંક્શન એટલે શું? તો કે એ અંદરથી કંઈક ભાવાર્થ છે એને જોડી દે. જેમ કે તમે વાવ શબ્દ બોલો છો, એ વાક્યને પહેલેથી જોડે છે. કે આપણે મેં ઓલું લખ્યું હતું કે વાવ વોટ અ સીન, તો આપણે એમ કહીએ કે સરસ, શું સીન છે એમ. અને એવી જ રીતે તમે એ જે શબ્દ છે એમાં આપણે એમ કહીએ કે યુ આર સો ફની, તો એ જે સો છે એની ઉપર તમે વજન આપો છો, એ ઇન્ટરજેક્શન નું કામ કરે છે. એટલે કે અંદરથી એ જે ફીલિંગ છે એને વધારી દે છે. તો આ તમામ છે એ છે પાર્ટ્સ ઓફ સ્પીચ. આના વિના ક્યારેય ભાષા ન હોય. ભાષામાં આ જ વસ્તુ હોય છે. પછી હા, એના રૂપ બદલાયા કરે છે. કે તમે પ્રેપોઝિશન હોય તો એના પછી પ્રેપોઝિશન ફ્રેઝ થાય. એ ફ્રેઝ છે એ અલગ વસ્તુ, એ પછી સમય આવે આપણે સમજશું. પણ આના વિના ક્યારેય ભાષા હોય નહીં. તમારે આ 8 વસ્તુની તો જરૂર પડશે. તો આપણે આટલી વસ્તુ શીખા. એક કે વાક્ય કેને કહેવાય અને વાક્યના પ્રકાર કેટલા. બે કે જે ભાષા આપણે બોલીએ છીએ એમાં કેટલી વસ્તુનો ઉપયોગ થાય છે, તો કે 8 વસ્તુ. બરાબર. હવે પછીનું જે નાઉન છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું.